આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે। 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ આજથી રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્યની શરૂઆત થઈ છે। અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોની શાળાઓમાં વિદ્યાર્થીઓનો કલરવ ગુંજી રહ્યો છે। સુરતની મહાનગરપાલિકા સંચાલિત શાળામાં કુમકુમ તિલક કરી અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં પણ શિક્ષકોએ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। વેકેશન પૂર્ણ થયા બાદ પહેલો દિવસ હોવાથી વિદ્યાર્થીઓની 90% હાજરી જોવા મળી હતી। પહેલા દિવસે શિક્ષકો અને વિદ્યાર્થીઓનો પરિચય એકબીજા સાથે કરાવવામાં આવ્યો। પ્રથમ બહુ ઈચ્છા બહુ અને સ્કૂલ ભણવાની, સાહેબો નવા નવા ટીચરો, ઈચ્છા બહુ અમને ભણવાની। ભણાવો જે ગણિત, વિજ્ઞાન ગમે તે। વેકેશન બહુ મજા કરી, બહુ મજા। હવે સ્કૂલમાં આવીને એટલે ઓછી મજા। 9મું આવે એટલે થોડું ભણવું પડે, પણ થોડી મસ્તી તો કરવાની છે। સારું લાગે કેમ કે વેકેશનમાં એકલા બેઠા હોય ઘરે, કંઈ કરતા ના હોય, પછી સ્કૂલમાં હોય એટલે સારું લાગે। આજે જ્યારે શાળાનો પહેલો દિવસ છે ત્યારે બાળકોને કંકુ તિલક કરીને તેમને આવકારવામાં આવે છે અને તેમને વેલકમ કરીને બાળકોને નવા સત્રની શરૂઆત કરવામાં આવી રહી છે। કઈ રીતે વેકેશનમાં પણ અભ્યાસ માટે તેમને પ્રેરણા આપવામાં આવે? બાળકોને એમ તો અમારે વોટ્સએપ ગ્રુપ બધા શિક્ષકો જોડાયેલા છે અને વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે, એમને માર્ગદર્શન મળતું જ રહેતું હતું। તો પણ અમે બાળકોને અહીંયા પણ સ્કૂલ ચાલુ જ હતી, શિક્ષકો આવતા જ હતા અને બાળકોને એ શાળાએ આવે અને નિયમિત રહે તે માટે વાલીઓને પણ માર્ગદર્શન આપવામાં આવતું હતું।